જો મમ્મી, મેં તો છે ને જમી લીધું છે અને તમારી દવા છે ને મેં પ્લેટફોર્મ પર મૂકી દીધી છે. જમ્યા પછી લેવાની છે અને જમ્યા પહેલા લેવાની છે, ભૂલતા નહીં. દૂધવાળાને મેં કહી દીધું છે કે સવારે દૂધ આપી જાવે ડેલી. અને લાઇટ બિલ આવ્યું હતું તો ઈ મેં ભરી દીધું છે. અને જો શાકે મેં છે ને ફ્રીજમાં બધું મૂકી દીધું છે અઠવાડિયાનું. અને કાંઈ પણ જરૂર હોય ને તો મને ફોન કરજો. અને જો કાંઈ પણ તમારે જરૂર હોય ને તો હું ઓનલાઈન મગાવી દઈશ. તમે કાંઈ ટેન્શન લેતા નહીં. અને હવે હું મારી મમ્મી ઘરે 11 કરવા જાઉં છું. કાંઈ ટેન્શન લેતા નહીં. કાંઈ જરૂર હોય તો મને ફોન કરી દેજો. હા, વાંધો નહીં. મમ્મી, તમે જમી લીધું? ના, મને ભૂખ નથી. પણ મમ્મી, તમે ઉદાસ કેમ બેઠા છો? કાંઈ નથી છું. સવારની જોશું, તમે કેમ ઉદાસ જ છો? તું જાય જ છે? મમ્મી, તમે આવું બોલશો તો હું કઈ રીતે જઈશ? તું તો તારી આ મમ્મીને છોડીને તારા મમ્મીની ઘરે પિયર જાશો જ ને. મારી દીકરી તું છો ને વહુ તું છો ને મારી બેનપણી તું છો. તું તો ઘરમાં હાવ એકલી થઈ જઈશ. તારા વગર ઘરમાં કોઈ બોલ નથી કરતું. બધાય સવારે હો ના કામમાં વયા જઈશ. તું આવીને પછી મારે કોઈની જરૂર નથી પડી. તારી હારે જ બધી વાતો થઈ જતી. આટલા દિવસ હું કોની હારે વાતો કરીશ? આ તો તારા મમ્મીનો ફોન આવ્યો તો 11 કરવાનો એટલે, બાકી તો હું તને મોકલે જ નહીં. તારા વગર આ મમ્મી શું કરે? ભગવાન તારા જેવી વહુ બધાને આપે. મમ્મી, આવી તમારા જેવી સાસુ કોઈને ભાગ્યે જ મળે કે વહુને દીકરીની જેમ રાખે. અને જો મમ્મી આવી સાસુ હોય ને તો વહુને જલ્દી પિયર જવાનું મન જ ન થાય. બધાના ઘરમાં તારા જેવી વહુ હોવી જોઈએ ને. જા હવે જલ્દી જા ને જલ્દી પાછી આવશે. અને જો આવી સાસુ મળે ને તો ઘર સ્વર્ગ બની જાય. સાસુ ને વહુનો સંબંધ જો પ્રેમ, માન અને સમજણથી ભરેલો હોય તો એ ઘરનું વાતાવરણ જ બદલી નાખે છે. જ્યાં એકબીજાની લાગણીઓને સમજવામાં આવે ત્યાં નાના મોટા ઝઘડા પણ પ્રેમથી પૂરા થઈ જાય છે. સાચી સાસુઓની જોડી એ જ કહેવાય જે આખા પરિવારને ખુશી, શાંતિ અને સ્વર્ગ જેવો આનંદ આપે છે.